તો આપણી સાથે નિશિત પટેલ કેર ઇમિગ્રેશન એડવાઇઝર જોડાઈ ગયા છે। નિશિત પટેલ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। અત્યારે જે રીતે આ સમસ્યા સામે આવી છે કે એક સમય હતો જ્યારે ભારતીય યુવાનોમાં કે ભારતીય યુવતીઓમાં કેનેડા જવા માટેની ગેલચામાં વધારો હતો, પરંતુ હવે તેનું વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સંખ્યા પણ ઘટી રહી છે। શું કારણ? પહેલા તો હું તમારો અવારનવાર આભાર કરું છું કે આવા મુદ્દાઓને ઝડપથી અને તરત જ ગુજરાતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો છો। આ વખતે પણ વીટીવી એમાં પ્રથમ રહ્યું છે। હવે વાત કરીએ જો કેનેડાના ટ્રેન્ડની, તો હું જરૂર એક મારા ડેટા સાથે જણાવવા માંગીશ મેડમ કે કેનેડા જવાનો ભારતીય વિદ્યાર્થીઓમાં એમાં પણ ગુજરાતી વિદ્યાર્થીઓમાં ટ્રેન્ડ બિલકુલ ઓછો નથી થયો। અત્યારે પણ ભારતીય વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં કેનેડા જાય જ છે। આવનારી તકોના એડમિશન્સ અત્યારથી પેક થતા જાય છે। હવે જો વાત કરીએ કે જે ખર્ચ ત્યાં આગળ વધારે થઈ ગયો છે અથવા થવાનો છે, જે 1 જાન્યુઆરી 2024 થી આ કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર છે, જેમણે એક આ સેન્ટેન્સ આપેલું છે કે અત્યારે જેને કેનેડામાં બધા જે વિદ્યાર્થીઓ જાય અને એમનો જે ખર્ચ એ લોકો કાઢતા હોય છે એને જીઆઈસી ના રૂપમાં અહીંયાથી જે પૈસા એ પોતાના એકાઉન્ટમાં જમા કરે છે, એ અમાઉન્ટ જો કોઈ તમારા માધ્યમથી જણાવીશ કે જો કોઈ વિદ્યાર્થી 31 ડિસેમ્બર 2023 પહેલા જો ફાઇલ મૂકી દે છે એમની, તો પછી એ વિદ્યાર્થીઓને જૂના નિયમ અંતર્ગત ખાલી $10,200 ની અંદર ફાઇલ સબમિટ થશે। પરંતુ જો કોઈ વિદ્યાર્થી એના પછી ફાઇલ મૂકે છે તો એ જણાવવું રહ્યું કે લગભગ $20,600 એમને ભરવા પડશે બેન। પરંતુ આ $10,200 જે તમે ભરો છો એ તમારા રહેવા ખાવાના ખર્ચ પેટે ભરો છો અને સંપૂર્ણ રકમ ઇન્ટરેસ્ટ સાથે તમને ત્યાં પરત જ મળે છે। એવી રીતે આ $20,600 જો તમે ભરશો, જે કહી રહ્યું છે કે ત્યાંનો ખર્ચ વધી રહ્યો છે, તો એ પણ તમને પરત જ મળવાના છે। એટલે એક અંશે તો જો એવું થાય કેનેડા જનાર વિદ્યાર્થીઓ માટે કે ટેમ્પરરી અહીંયાથી જે 18 કે 20 લાખના ખર્ચામાં એક વિદ્યાર્થી ત્યાં પહોંચતો હતો, એ હવે કદાચ 26 લાખના ખર્ચામાં ત્યાં પહોંચશે। પરંતુ એ 26 લાખની અંદરથી 12 લાખ રૂપિયા જેવી મોટી અમાઉન્ટ તમને પરત જ મળે છે। કેનેડાની કોલેજ અને યુનિવર્સિટીએ કોઈ જ ટ્યુશન ફીમાં વધારો કરેલો નથી। આ કોઈ ટ્યુશન ફીનો વધારો નથી, આ માત્ર જે પૈસા વિદ્યાર્થીઓ ત્યાં ખાવા રહેવા માટે વાપરે છે અને જે પૈસા હજી પણ કહીશ એમને પરત મળે છે એમાં વધારો કરેલો છે। તો તમને વધારે ભરશો તો વધારે પરત મળશે। નિશિતભાઈ, ખાસ કરીને વાત આવે ઓછા પૈસે વિદેશમાં સેટલ થવાની વાત હોય તો ગુજરાતીઓની પહેલી પસંદ કેનેડા હોય છે, પરંતુ હવે ગુજરાતીઓમાં તેનો ટ્રેન્ડ ઘટતો જોવા મળી રહ્યો છે। તેના શું કારણો હોઈ શકે છે? એના 2-3 કારણો છે બેન કે ભારતીય વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો મહેનત કરીને આગળ આવવા વાળો વર્ગ છે। દુનિયાની અંદર ગુજરાતી વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાનો ટ્રેન્ડ વધી ગયો છે। ચાહે જર્મની હોય, ચાહે અમેરિકા હોય, યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય, આ બધી જ કન્ટ્રીને ગુજરાતી વિદ્યાર્થીઓની જરૂર છે। એ ભારતીય વિદ્યાર્થીઓની જરૂર છે। હોશિયાર, ભણવામાં આગળ અને પૈસા ભરી શકે એવા વિદ્યાર્થીઓની જરૂર છે। તો અત્યારે થયું એવું છે બેન કે ટ્રેન્ડ ઘટવાની જગ્યાએ એમની પાસે ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ છે। વિદ્યાર્થીઓ યુએસ પણ જઈ શકે છે। તમને જાણીને ખબર જ હશે કે હમણાં રિસન્ટલી યુએસએ ડેટા બહાર પાડ્યા કે એક વર્ષની અંદર યુએસએ લગભગ 1,40,000 ભારતીય વિદ્યાર્થીઓ વિઝા આપ્યા। એના 2 વર્ષ પહેલા યુએસએ 1,40,000 વિદ્યાર્થીઓને વિઝા નતા આપ્યા। તો બટ ઓબ્વિયસ છે કે જે વર્ગ બહાર જવાનો છે એમાંથી અમુક વર્ગે યુએસએ પણ ઓપન કર્યા ગેટ। એટલે જો ઓવરઓલ બધી કન્ટ્રીના તમે ડેટા ભેગા થઈને જો ગણો તો ઉપરથી આની અંદર 30 થી 40% વધારો ફોરેનમાં ભણવા જવા માટેનો ક્રેઝ છે, એવું હું અત્યારે પ્રેક્ટિકલીમાં માનું છું। નિશિતભાઈ, ખાસ કરીને જો 2023ના પહેલા 6 મહિનાની જો વાત કરીએ તો કેનેડાથી 42,000 જેટલા લોકો ભારત પરત આવી ગયા છે, જેમાં વૃદ્ધોની વધતી સંખ્યા છે। સાથે સાથે ઘટતી વસ્તીના ઉકેલ રૂપે પણ કેનેડામાં ઇમિગ્રેશન સરળ બનાવાયું હતું, પરંતુ હવે જે રીતે ભારતીયોની સંખ્યા ભારત તરફ પરત આવવાની સંખ્યા પણ વધી રહી છે। આ જે તમે આંકડો કીધો એ કયા ડેટામાંથી લીધેલો છે એ ક્વેશ્ચન, બીજો એ પણ થાય કે આની અંદર વૃદ્ધોની સંખ્યા કેટલી છે અને યંગ લોકો જોબ નહીં મળવાના કારણે કે ત્યાં ઓપોર્ચ્યુનિટી નહીં હોવાના કારણે પાછા આવ્યા, એ બેમાં આપણે તફાવત પાડવો પડે। પણ હા, એ ટ્રેન્ડ જરૂર છે કે ભારતીય વિદ્યાર્થીઓને ઓપોર્ચ્યુનિટીઝ જ્યાં દેખાય ત્યાં એ મૂવ કરતા હોય છે। અમારી પાસે ઘણી એવી પણ ઇન્ક્વાયરી આવે છે કે જે કેનેડામાં સેટલ થયેલા હોય છે પણ એમના ઓપોર્ચ્યુનિટીઝ એક ત્યાં એન્ડ આવે છે એવું માને છે એ લોકો। તો એ લોકો વધારે ઓપોર્ચ્યુનિટીઝ માટે બીજી કોઈ કન્ટ્રીમાં મૂવ કરતા હોય છે।
પણ એ સારા એક્શન સાથે મૂવ કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે જો કેનેડામાં એમનું અર્નિંગ લાખ કે 2 લાખ રૂપિયા હોય, ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરી કે 3 લાખ હોય, તો બીજો કોઈ વિદેશી દેશમાં એમને 4-5 લાખ કે 10 લાખનું અર્નિંગ મળવાનું હોય તો એ ત્યાં મૂવ કરે છે. એમાં કશું ખોટું પણ નથી. નિશુભાઈ, ખાસ કરીને આપણે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ જોતા આવતા હોય છે કે કેનેડાના લોકો જે છે, યંગસ્ટર જે છે, તેઓ વાયરલ વિડીયોઝ કરતા હોય છે કે કેનેડામાં આવી ગયા છે, પછી હવે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. તેવા પણ ઘણા બધા વિડીયોઝ જોતા હોઈએ છીએ. આ બધા વિડીયોઝની અંદર એટલી બધી સત્યતા નથી હોતી. ઘણા બધા આવા જે વિડીયોઝ બનાવે છે એ કોઈ હળવા મૂડમાં, હળવા મજાકના વાતાવરણમાં બનાવતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રોપર ડેટા કલેક્શન્સ વગર બનાવતા હોય છે. જેવું મેં કીધું કે જો કોઈ વિદ્યાર્થીને 5 લાખ રૂપિયાનો પગાર મળતો હોય મહિનાનો, અથવા 6 લાખ રૂપિયા પગાર મળતો હોય, એ પણ એને ઓછો લાગતો હોય, તો એ 10 લાખ રૂપિયા પર મંથ માટે બીજા દેશમાં જાય તો આ તો એનો એક ઓપોર્ચ્યુનિટી રૂપે જાય છે, નહીં કે એ કોઈ પ્રોબ્લેમના રૂપે જાય છે. તો આપણે જરૂર જોવું રહ્યું કે જે આવા વિડીયો બનાવે છે એ લોકો કયા એરિયાથી, કયા માધ્યમથી અને શેના માટે બનાવી રહ્યા છે. ઘણા લોકો મિમિક કરવા માટે પણ આવા વિડીયો બનાવે છે. ઘણા લોકો, અને તમે સૌથી વધારે જુઓ કે વિડીયો બનાવનાર વ્યક્તિ તો ત્યાં જ છે, એ પાછો નથી આવતો. નિશુભાઈ, ખાસ કરીને ભણતરના ખર્ચમાં વધારો થયો છે, નોકરીઓમાં ઘટાડો સહિત મકાન અને જમીનના ભાવ જે છે તે પણ આસમાને પહોંચી ચૂક્યા છે, જેના કારણે હવે કેનેડા સાથે હવે ઓપ્શન જે છે તેઓ યુવક અને યુવતીઓ ભારત સહિત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા ઓપ્શન તરીકે પસંદ કરી રહ્યા છે જવા માટે કેનેડાની સાથે. બહુ જ તમે સાચી વાત કરી છે. તમે એક આ પરફેક્ટ એનાલિસિસ સાથે આ જણાવ્યું છે, તો આમાં પૂરેપૂરું સત્યતા છે. ત્યાં આગળ જમીન, અને કારણ કે ત્યાં આગળ જેમ આપણી પોપ્યુલેશન વધતી જાય છે એમ જમીન ડેવલપ કરવાનો ખર્ચો, જમીનની ઉપર બિલ્ડિંગ બનાવવાનો ખર્ચો વધતો જાય છે. જો હું વાત કરું આની અમદાવાદ સાથે, જે આપણે બધા રહીએ છીએ, તો અમદાવાદની અંદર બી 2 વર્ષની અંદર જમીનોના મકાનોના ભાવ કેટલા વધ્યા, તો બટ ઓબ્વિયસ છે કેનેડાની અંદર પણ એવું જ થશે. જી બિલકુલ. નિશિતભાઈ, ખાસ કરીને કેનેડામાંથી 2019થી ભારત પરત આવવાનો ટ્રેન્ડ જે તે શરૂ થયો છે, અને હવે ભારતીયોની સંખ્યા પણ પરત આવવા માટે વધી રહી છે. હા, હું ટોટલ આ બાબત સાથે, જેમ મેં તમને જણાવ્યું પહેલા, કે આપણે એ જોવું રહે કે આની અંદર જે પરત આવે છે એ કોઈ એજેડ લોકો આવે છે, યંગસ્ટર્સ આવે છે, કયા રીઝન સાથે આવે છે. આનો પરફેક્ટ ડેટા અવેલેબલ હોય તો તમે આગળ જતા આની અંદર વધારે કોમેન્ટ કરી શકો. પરંતુ હા, કઈક અંશે લોકો ભારત જ પરત નથી આવતા. કેનેડાથી વધારે ઓપોર્ચ્યુનિટી માટે, વધારે ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થાય એ દેશમાં જાય છે. ત્યાંથી અમેરિકા પણ જાય છે, ત્યાંથી યુરોપ પણ જાય છે. પરંતુ જેની એજ્યુકેશન બહુ હાઈ છે, જેનું એક્સેપ્ટેશન એમની સેલેરીનું હાઈ છે, અને એ બટ ઓબ્વિયસ નેચરલ વસ્તુ છે. જો ભારતની અંદર, અમદાવાદની અંદર કોઈ વ્યક્તિ રહેતો હશે અને એના મહિનાના 2 લાખ રૂપિયા પગાર મળતો હશે, તો એ 6 કે 7 લાખના પગાર માટે થઈને બેંગ્લોર ને પુના જશે. એવી જ રીતે જો કેનેડાની અંદર કોઈ રહેલી વ્યક્તિ 2-5 લાખ, 5 લાખ, 6 લાખ રૂપિયા પર મંથ મળતા હશે, અને એને અમેરિકામાં કે એને ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી 10 લાખ પર મંથ કે એવી દેખાશે, તો એ જરૂર મૂવ થશે. નિશ્ચિતભાઈ, ખાસ કરીને જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ લાગી રહ્યું છે કે કેનેડામાં અસ્તિત્વ માટે સંઘર્ષ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. હવે લાખો વિદ્યાર્થીઓ જે છે તેઓ અમેરિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. સદંતર આ વાત સાચી છે. ટોટલી ઓસ્ટ્રેલિયા ઇમિગ્રેશન વગેરે થઈ રહ્યું છે, ના એ કન્ટ્રી વિઝા આપી રહી છે એવું પણ નથી. દરેક કન્ટ્રીના પોતાના નિયમ હોય છે સ્ટુડન્ટ વિઝા આપવાના, અને દરેક કન્ટ્રીની પોતાની એક પ્રોસિજર હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓ કેનેડામાં છે, અને જે કેનેડામાં જ્યાં ખર્ચ વધારે થવાની તમારી જે વાત છે, તો વધારે ખર્ચ નથી થયેલો. કારણ કે કેનેડાની અંદર અત્યારે જે ખર્ચ થઈ રહ્યો છે, એ જે વધારો કર્યો છે એ એમણે ખાલી અકોમોડેશન ચાર્જ પૂરતો વધારો કર્યો છે. અને જે પરત મળવાનો છે, ટ્યુશન ફીમાં કોઈ વધારો નથી થયો, ટ્યુશન ફીમાં કોઈ ફીનો વધારો થયો નથી. જી બિલકુલ. નિશિતભાઈ, ખૂબ ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.